ભારતનો ડંકો વાગશે. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ટેરિફ વોર વચ્ચે પણ ભારતનો વિકાસ દર 6.5% રહેવાનો યુનોનો રિપોર્ટ. વેપાર યુદ્ધ વચ્ચે પણ ભારતનો ડંકો વાગશે. બેન્કિંગ શેરોમાં તેજીથી સેન્સેક્સ 1500+ પોઈન્ટ ઉછળ્યો. સાઉદી અરેબિયામાં હિન્દુઓને ધર્મની સ્વતંત્રતા, મહિલાઓને વધુ અધિકાર, નવો કાયદો અમલમાં. હવે ટ્રમ્પ જેને ઈચ્છે તે જ પત્રકાર સવાલ પૂછી શકશે. ટ્રમ્પે બદલી 111 વર્ષ જૂની પરંપરા. ઇઝરાયેલે ગાઝામાં હમાસના 1200 આતંકવાદીઓના ઠેકાણા ઉપર હવાઈ હુમલો કર્યો, જેમાં 15 લશ્કરી કમાન્ડો માર્યા ગયા. છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 22 નક્સલવાદીઓની ધરપકડ કરી, તેમની પાસેથી વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી. ઇન્ડોનેશિયા એ વિશ્વનો સૌથી મોટો ફેસબુક વાપરનારો મુસ્લિમ દેશ બન્યો. અમેરિકાએ ચીની ઓઇલ રિફાઇનરી પર પ્રતિબંધો ઠોક્યા. ઈરાન પાસેથી તેલ ખરીદવાનો આરોપ લગાવ્યો. ટાઈમની વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં એકમાત્ર ભારતીય રેશમા કેવલ રામાણી. કોંગોમાં એક બોટનો ભયંકર અકસ્માત થતા આગ લાગતા બોટ પલટી જતા 50 લોકોના મોત. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.